આજે મોસ્ટલી છે ને બધી જ લેડીઝ ફ્રી હશે. આપણે અહીંયા પૂજા પણ કરી લીધી છે પાણીયારે, અને અહીંયા ગેસ ઉપર પણ પૂજા કરી લીધી. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે સાતમ છે, ગઈકાલે છઠ હતી, અને છઠમાં બધાએ રાંધણ છઠ એટલે કે બધાએ રસોઈ બનાવી જશે કે આજે ખાઈ શકાય, અને આજે ઠંડુ ખાવાનું છે. તો આજે આખો દિવસ આપણે રસોઈ નથી બનાવવાની, એટલે આજે એમાં બ્રેક છે. અને જક્ષુભાઈને હવે જગાડી લઈએ. ચાલો તો બનાવી લીધું છે બનાના જ્યુસ, અને ભગવાનને ધરી લઈએ. આજે સાતમ છે એટલે આપણે ભગવાનને પણ બનાના જ્યુસ ધર્યું છે, અને હું ને જક્ષુ પણ બનાના જ્યુસ જ પીવાના છીએ. આજે આપણે બનાવી લીધી છે, જો કે ગઈકાલે સાંજે જ બનાવવાની હોય, કેમ કે ઘી ગરમ કરીને કરવાની હોય ને, તો કુલર બનાવી લીધી છે, અને આપણે અત્યારે ધરવાની છે કુલર. માતા શીતળાને ઠંડકની દેવી અને આરોગ્યની દેવી કહેવામાં આવે છે, એવા માતા શીતળાની અત્યારે આપણે પૂજા કરીશું. રસોડામાં આપણે જ્યાં માટલું રાખતા હોઈએ, ચૂલો રાખતા હોઈએ અને મંદિર રાખતા હોઈએ, એ બધી જ જગ્યાએ માતા શીતળાની પૂજા તમે કરી શકો છો. ચાલો દીવો કરી લઈએ અને કુલર ધરી લઈએ. ઘણા લોકો વાસી ભોજન નથી ખાતા, પરંતુ આજે શીતળા સાતમને દિવસે વાસી ભોજન ખાવાનું ખૂબ જ મહત્વ છે અને મહિમા છે, કારણ કે માતા શીતળાને છે ઠંડકની દેવી કહેવામાં આવે છે, અને એને ઠંડુ ભોજન જ ધરવામાં આવે છે. ચક્ષુને પગે લગાડવાનો હતો, પણ એ સ્કૂલે ગયો છે. હવે આવે ને પછી આપણે પગે લગાડશું. જે કોઈ પણ ની ઘરે નાના છોકરા હોય ને, એ લોકો બધાય મા દીકરો કે મા દીકરી બધાય રહેતા હોય છે સાતમ. આપણે અહીંયા પૂજા પણ કરી લીધી છે પાણીયારે, અને અહીંયા ગેસ ઉપર પણ પૂજા કરી લીધી છે. અને આપણે એક ગેસ, મોટો ગેસ છે ને, આ વખતે શરૂ રાખ્યો છે. નાના ગેસ ઉપર હું છે ને આ રીતે કરું છું, એટલે એનું જે બર્નર હોય ને એ કાઢી લેવાનું. એટલે કોઈ પણ વ્યક્તિ બીજું કોઈ આવ્યું હોય તો એ ગેસ શરૂ કરે એ પહેલા એનું ધ્યાન તો અહીંયા જાય જ, એટલે એ ગેસ શરૂ ના કરે. બાકી આપણે આ આમનન રાખ્યું હોય ને, તો કોઈ પણ વ્યક્તિ ધ્યાન ના હોય તો ગેસ શરૂ કરી દે. હવે નેક્સ્ટ ટાઈમ છે ને આપણે આ બર્નર ની ઉપરથી રિંગ કાઢી લઈશું, એટલે મોટો ગેસ ઠારશું. એમ કહે ને કે એક ગેસ ઠારી દેવાનો અને બીજો ગેસ ઠારી દેવાનો. જો કે આજે આખો દિવસ અમારી ઘરે તો રસોઈ બની જ નથી. ગઈકાલે જ આપણે બનાવી દીધું હતું દહીંવડા અને થેપલા, તો બપોરે દહીંવડા ખાઈ લઈશું અને સાંજે થેપલા ખાઈ લઈશું. પરંતુ ઘણી વખત અમુકને આદત હોય છે કે ચા પીવાની ને એવી ટેવ હોય છે, તો એવી રીતે વૃષભ દરરોજ સવારમાં ચા પીવે છે, તો એના માટે ખાલી આપણે એક ગેસ શરૂ રાખ્યો છે કે ચા પીવી હોય તો પી શકે. જો કે આપણી ઘરે ઇન્ડક્શન પણ છે, પરંતુ મારા મમ્મીને એ લોકો પણ દર વર્ષે એવું જ કરે છે કે એક વખત એક ગેસ બંધ રાખે, બીજી વખત બીજો ગેસ રાખે. એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે સાતમ આવશે ત્યારે આપણે જે મોટો બર્નર છે એની રિંગ કાઢી લઈશું, એટલે એ ગેસ બંધ કર્યો એમ ગણાય. ઘણા લોકો વાટકો પણ ઊંધો વાળી દે છે. લઈ લીધો છે સૂકો નાસ્તો અને આપણું બનાના જ્યુસ. તો ચાલો સવારનો નાસ્તો કરવા માટે. આજે રસોઈ તો બનાવવાની છે નહીં, એટલે હું અને વૃષભ બંને જક્ષને લેવા માટે જઈ રહ્યા છે. આજે મોસ્ટલી છે ને બધી જ લેડીઝ ફ્રી હશે. અમારે અહીંયા પાછળ બેઠા છે બધા, કે આજે બપોરે રસોઈ તો બનાવવાની છે નહીં, એટલે બધા ફ્રી છે, તો છોકરાઓને લઈને નીચે બેઠા છે. ઘણી વખત છોકરાઓને એવું હોય કે મમ્મી લેવા આવે, પપ્પા લેવા આવે, અને ઘણી વખત જક્ષુ છે ને ઘરેથી જાય ને પહેલાં જ કે કહીને જાય કે મમ્મી ને પપ્પા તમે બેય લેવા આવજો મને. એટલે ઘણી વખત આપણે ટાઈમ હોય કે ના હોય, પરંતુ આજે તો અમારી પાસે ટાઈમ હતો, એટલે લેવા માટે પહોંચી ગયા છીએ અમે. અભી जिसमें 2 है उसमें राउंड કરો. કાલે જક્ષુને જો મેથ્સની એક્ઝામ છે, એટલે એની પ્રિપેરેશન છે. એમાં ઓનલી 1, જો અહીંયા ઉપર જેવું હોય ને એ નીચે કરવાનું. અહીંયા 1 છે તો આમાં 1 વાળામાં કરવાનું, અહીંયા 2 છે તો અહીંયા નીચે 2 વાળામાં કરવાનું. ઓકે, ચાલો ભગવાનનો થાળ બનીને રેડી છે, ભગવાનને જમાડી લઈએ. દહીં વડા ચાટ એવી વસ્તુ છે કે જે બધાને જ પ્રિય હોય, એટલે આપણે આજે દહીં વડા બનાવી લીધા છે. અને ગમે એ ચાટ હોય ને એની અંદર આમલીન ચટણી, ગ્રીન ચટણી ને એ બધું હોય ને, એટલે એકદમ ચટપટો મસ્ત ટેસ્ટ આવે ને, તો બહુ મજા આવે. એક પ્લેટ તો ખવાઈ ગઈ છે ને બીજી પ્લેટ રેડી કરી લીધી છે. કેમ રહ્યું? જોરદાર. આજકાલની જનરેશન પ્રમાણે છે ને બધા પાણીપુરી ને પકોડા ને ગ્રીલ સેન્ડવિચ આગલે દિવસે ગ્રીલ કરીને મૂકી દે. જો કે ગ્રીલ સેન્ડવિચ અમારી બહુ જ ફેવરિટ છે. ઠંડી જ્યારે આગલે દિવસે બનાવીને બીજા દિવસે ખાવાની હોય ને, એ તો મને બહુ જ ભાવે છે. એટલે એ કરી હોત તો પણ ચાલે, પરંતુ કાકડી ને એવું બધું હતું નહીં, એટલે આપણે પછી કંઈ કરી નહીં. અને આપણે પછી છેલ્લે વિચાર્યું કે આપણી પાસે ટાઈમ છે તો આપણે દહીંવડા ને એ બધું બનાવી લઈએ. અને અમે હમણાં ઘણા ટાઈમથી દહીંવડા નહોતા ખાધા. તો તમે લોકોએ શું બનાવ્યું છે ને આજે સાતમમાં, એ મને કોમેન્ટ કરીને કહેજો કે અમે લોકોએ આ બનાવ્યું છે, આ બનાવ્યું છે. ઘણા લોકોએ અલગ અલગ, એના ઉપરથી બીજાને પણ આઈડિયા આવે, અમને લોકોને પણ આઈડિયા આવે કે નેક્સ્ટ સાતમમાં અમે લોકો શું બનાવીને ખાઈ શકીએ એમ છીએ. તો વૃષભ અત્યારે ટિફિન લઈને જવાના હતા, તો મેં તો સાંજ માટે થેપલા જ બનાવ્યા છે. ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે અને હું જક્ષુને લઈને આવી ગઈ છું નીચે. અને એ ભાઈ જો સાયકલ ચલાવી રહ્યા છે, અને એનો ફ્રેન્ડ પણ અત્યારે આવી ગયો છે, તો બંને સાયકલ ચલાવે છે. ત્યાં સુધી આપણે થોડી વાર બેસીએ. જક્ષુભાઈ આવી ગયા છે હિંચકા ખાવા, હે ને?
આજે સાંજના ડિનરમાં હતું થેપલા અને મેં થેપલા ને મુરબ્બો ખાધો છે ને જક્ષુને જો થેપલા ને બોળો ખાવો તો એટલે આપણે અહીંયા બોળો કુલર અને થેપલા એને આપી દીધા છે, નાના નાના પીસ કરી દીધા છે. ચલો જક્ષુ ફટાફટ ફિનિશ કરજો. શીતળા સાતમ એ હિન્દુ ધર્મમાં ઉજવવામાં આવતો એક મહત્વનો તહેવાર છે અને જેમ કે પહેલા અંગ્રેજોનું જ્યારે શાસન હતું ત્યારે હિન્દુ લોકોને છે ને જ્યારે ભેગા થવા દેવામાં નહોતા આવતા ત્યારે હિન્દુ લોકો બધા તહેવારોના બહાને ભેગા થતા હતા કે ગણપતિ છે કે એવા બધા તહેવારો હોય ત્યારે હિન્દુ લોકો બધા એક જગ્યાએ ભેગા થતા અને પોતાના ડિસ્કશન કરતા હતા. પરંતુ અંગ્રેજો જતા રહ્યા છતાં પણ આપણા જે તહેવારો છે એ બધા કન્ટિન્યુઅસ જ રહ્યા છે. હમણાં ગણપતિ આવશે અને 10 દિવસનો આપણે તહેવાર ધામધૂમથી મનાવીએ છીએ. એ જ રીતે અત્યારે શીતળા સાતમ આવે છે ને તો એ શીળસ ને એ બધું હવે કોઈને નથી નીકળતું, પરંતુ વેક્સિન ને એ બધું ઘણું બધું આવી ગયું છે, ટેકનોલોજી આવી ગઈ છે, પરંતુ આપણા જે જૂના તહેવારો અને માન્યતાઓ છે ને એને આપણે પરંપરાગત રીતે આગળ વધારીએ છીએ. અને એ જ રીતે આપણે એક દિવસ ઠંડુ ખાવાનું એટલે કે વાસી ભોજન લેવાનું મહત્ત્વ છે આ શીતળા સાતમમાં. અને એમાં માતા શીતળાને જે ઠંડક સાથે જોડવામાં આવ્યા છે. એટલે જે ઘરે નાના બાળકો હોય કે પછી એ રીતના હોય ને એ લોકો સ્પેશિયલી આ તહેવાર કરે છે, એટલે કે આ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરે છે કે પછી આ શીતળા સાતમ કરે છે, એ રીતનું હોય છે. જો તમને લોકોને વધારે આઈડિયા હોય શીતળા સાતમ વિશે તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આજના દિવસે તમે શું શું બનાવીને ખાધું છે, એટલે ગઈકાલે તમે શું બનાવ્યું હતું ને આજે શું ખાધું છે એ કહેજો, એટલે અમે નેક્સ્ટ ટાઈમ જ્યારે સાતમ આવે ત્યારે અમે ખાઈ શકીએ છીએ અને એ અમે આવતી છઠ ઉપર બનાવવાની ટ્રાય કરીશું. તો આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.